તો આ તરફ સુરતમાં જાહેરમાં ધમકી આપનાર આરોપી ઝડપાયો છે। સુરતના મોટા વરાછામાં જાહેરમાં આ આરોપીએ ગાળો આપી હતી। તમાચા મારી અને ચપ્પુ બતાવી ધમકાવનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આરોપીએ 2 દિવસ પહેલા ફરિયાદીને અટકાવ્યો હતો, ગાળો આપી હતી, ચપ્પુ બતાવ્યું હતું અને ત્યારબાદ માર મારવાની અને મારી નાખવાની ધમકી પણ આપી હતી। ઉત્તરાણ પોલીસે આરોપી મનસુખ ખીમજી માલવિયાને ઝડપી લીધો છે। આરોપીએ ગાળાગાળી કરી 3 તમાચા ઝીકી દીધા હતા। આરોપી મનસુખ ચપ્પુ કાઢી અને ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। જો કે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા આ કાર્યવાહી કરવામાં આવી। જયેન્દ્ર પાંડે વધુ વિગતો આપશે। જયેન્દ્ર, આ જે શખ્સ છે એ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જે તેને ધમકાવી રહ્યો હતો, શું કારણ સામે આવ્યું, શું વિગતો સામે આવી છે આ ઘટના અંગે? બિલકુલ પ્રતિક્રિયા વાત કરવામાં આવે 2 દિવસ પહેલા રાત્રે આ મોટા વરાછામાં વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક શખ્સ બંને બરાબરીના એજમાં હતા ત્યારે એક વ્યક્તિ જે છે તેને જાહેરમાં ગાળો આપી, તમાચો મારી, ચપ્પુ બતાવી મારવાની ધમકી આપતો હતો। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વાયરલ થતા જ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી મનસુખભાઈ ખીમજીભાઈ માલવિયાને ઝડપી પાડ્યો હતો। અને પહેલી વાત તો પોલીસ અચકાઈ હતી, કારણ કે આટલા મોટા ઉંમરના જ્યારે વૃદ્ધ હાથમાં ચાકુ લઈને ફરતા હોય તો કાયદો વ્યવસ્થા કથળી પડતી તેવું લાગતું હતું, જેથી પોલીસે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરી હતી એવું કહી શકાય છે। અને આ રીતે જાહેરમાં ધામધમકી આપીને ચાકુ બતાવી મારામારી કરવી, જેથી આ વિડીયો ખૂબ જ શેર થયો હતો અને તેને કારણે પોલીસે કાર્યવાહી કરી છે। તેને બનાવ સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું છે, માફી પણ મંગાવી છે। જી આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।